સમાચારમાં વાત કરીએ આપણે ઓલપાડની તો આઝાદી સમયથી કાર્યરત ધી પુરુષોત્તમ કોટન જીનિંગ મિલની 92મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી અને આજે આ મંડળી વાર્ષિક 380 કરોડનું ટર્નઓવર કરે છે। વર્તમાન પ્રમુખ દ્વારા વાર્ષિક સભામાં પ્રસ્તાવ મૂકતા હાલમાં ખેડૂતોને 15% ડિવિડન્ડ આપવામાં આવતું હતું અને જે વધારી 20% કરતા ખેડૂત સભાસદોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ ઓલપાડના સહકારી આગેવાનો દ્વારા એક સહકારી મંડળીની સ્થાપના કરી, કેમ કે ભવિષ્યમાં આ મંડળી ખેડૂતો માટે તારણહાર બની શકે એ હેતુથી સ્થપાયેલી ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ મિલની શરૂઆત કરી હતી અને આજે આ મંડળી વટવૃક્ષ બની છે। આ મંડળીની સ્થાપના કરનારી સહકારી આગેવાનો હયાત નથી, પણ આજે આ મંડળી વાર્ષિક 380 કરોડની ટર્નઓવર કરે છે। આજે આ સહકારી મંડળીની 92મી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ ખાતે મળી હતી, જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સહકારી મંડળીના પ્રમુખો અને ખેડૂત સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખાસ કરીને મંડળીના વર્તમાન પ્રમુખ મનહર પટેલે સભામાં પ્રસ્તાવ મૂકતા અનેક કામોની મંજૂરી મળી હતી। સરકારના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી સભાસદોની ડિવિડન્ડની રકમ 24 કલાકમાં જમા થશે, જોકે ખેડૂત સભાસદો ખુશ જોવા મળ્યા હતા। આજે પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની 92મી વાર્ષિક સાધારણ સભા ખાસ કરીને મુજબના તમામ કામો ખૂબ જ શાંતિ રીતે લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવ્યા છે। મંડળીનો 13,63,295 રૂપિયા જેટલો ચોખ્ખો નફો છે એ મંડળીના પેટા નિયમ અનુસાર એની ફાળવણી જે તે વિભાગમાં કરવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતોને જે ડિવિડન્ડ 15% હતું એ વધારીને 20% કરવામાં આવ્યું છે અને સરકારશ્રીના ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ આ ડિવિડન્ડની રકમ સભાસદોના ખાતામાં લગભગ 24 કલાકની અંદર પડી જાય એવી વ્યવસ્થા અમારી સંસ્થા તરફથી કરવામાં આવી છે। બીજું ખાસ કરીને જે લોકોની ડાંગર અને એના વેચાણ માટેની જે વ્યવસ્થા છે એ કઈ રીતે સુતર બને એ દિશામાં પણ સભાસદ તરફથી સૂચન મળ્યા છે અને એ દિશામાં અમારી બોર્ડ સત્વરે કામગીરી કરશે એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। આજે વાર્ષિક સભાએ કેટલા લાખનું ટર્નઓવર કરવામાં આવે છે મંત્રી દ્વારા, કેટલી સેવામાં સંસ્થાઓ છે અને કેટલું ફાયદો થાય છે? અમારી સંસ્થા આમ તો સુરત જિલ્લાનો કાર્ય વિસ્તાર છે, એમાં અત્યારે લગભગ 21 જેટલી સહકારી મંડળીઓ એની સાથે જોડાયેલી છે। તે પૈકીની લગભગ 13 જેટલી મંડળીઓ સંસ્થા સાથે કપાસ, એરંડા અને ડાંગરનું પુલિંગનો ધંધો કરે છે। આ વખતે અમારી સંસ્થાએ 380 કરોડ જેટલું વાર્ષિક ટર્નઓવર કરેલ છે અને નફો 13,63,295 રૂપિયાનો કરેલ છે। એ જમીન પર ખરીદવાથી શું થશે? અમારી સંસ્થા ઓલપાડથી લઈ અને વરોલી સુધીમાં સંસ્થા માટે જમીન ખરીદવા અંગેનો આજે પ્રસ્તાવ હતો અને એ પ્રસ્તાવને સૈદ્ધાંતિક રીતે વાર્ષિક સાધારણ સભામાં હાજર સભાસદોએ મંજૂરી આપી છે અને આવનારા દિવસોમાં આ જમીન ખરીદી અને ત્યાં આગળ સંસ્થા અને ખેતી વિષયકને લગતા પ્રોજેક્ટો હાથ